વામન ભગવાનની જે જન્મ થયો એના પહેલાં માં અદિતિએ એક વ્રત કર્યું હતું, જેને એ વ્રત કરવાથી જેને બાળકની કામના હોય, ઘણા સમય થયો હોય લગ્નને પણ બાળક ન થતું હોય, તો એક વ્રત સુંદર મજાનું આપ્યું છે, જેને પયો વ્રત કહેવામાં આવે છે. અને એ પ્રયો વ્રત એવું છે કે એ કરવાથી ડૉક્ટર એક સમય ના પાડી દીધી હોય ને કે ભાઈ ગર્ભ રહેશે નહીં, તો એવી સ્ત્રી પણ માતા બને છે. અને એના કેટલાય ઉદાહરણ ભાગવતજી અહીંયા આપ્યા છે. ઘણી કથામાંથી જેને વ્રત લીધું હોય અને એમને દીકરા દીકરી હોય એવા ઘણાય દાખલાઓ છે. એ વ્રત છે પયો વ્રત, જે ફાગણ મહિનાની એકમથી શરૂ થાય. ફાગણ મહિનાની સુદ પક્ષની એકમથી દ્રાદશી સુધી માત્ર અને માત્ર દૂધ ઉપર રહેવાનું, ગાયના દૂધ ઉપર, બીજું કંઈ જ ભોજન લેવાનું નહીં. ગાયના દૂધ ઉપર રહેવાનું. સવારે ભગવાનનું આસન બનાવવાનું, પીળા વસ્ત્રથી ભગવાનનું આસન બનાવો, અષ્ટદલ બનાવો ચોખાથી, તેમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરો. અને આ 12 દિવસ સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના 1.25 લાખ મંત્રો પૂર્ણ કરવાના. અને 1.25 લાખ મંત્ર 3 ટાઈમ કરવાના, સવારે, બપોરે અને સાંજે. એ 3 ટાઈમમાં માળાઓ એટલી જે છે ડિવાઇડેડ કરી દેવાની, ભાગી દેવાની માળાઓને. 1.25 લાખ મંત્રો એટલે તમારે ગણો ને 1250 માળા થાય. 1250 માળા જે છે ભાગ્યા 12 કરી દેવાના, અને જેટલી માળાઓ આવે એને ભાગ્યા 3 કરી દેવાના, એટલે સવાર બપોરની સાંજની માળા થઈ જાય. એટલે એ પ્રમાણે એ વ્રત કરવાનું. અને 12મા દિવસે નદી કિનારે સ્નાન કરવાનું. નદી કિનારો તમારો દૂર હોય તો ગંગાજીનું પાણી મંગાવી લેવાનું, ગંગાજીના પાણીથી સ્નાન કરી લેવાનું. અને એ પ્રમાણે તમે આ વ્રત કરો અને છેલ્લા દિવસે ભગવાન પાસે સારા પુત્ર કે પુત્રી તમને જે જોઈતું હોય એની કામના કરો. એટલે એ કામના કરશો એટલે ભગવાન એ કામના સિદ્ધ કરે છે. અને સિદ્ધ કરે એટલું જ નહીં, પણ તમને જે સંતાન આવશે એ એટલું તેજસ્વી આવશે, એટલું ઓજસ્વી આવશે કે જે ભાગવતની અંદર એનું વર્ણન બતાવ્યું છે કે ભગવાન જે વામનજીનો જન્મ, એમનું નામ ઉપેન્દ્ર હોય છે. વામન નામ તો અરખામણું છે, જે મેં કહ્યું હતું ને, અહીંયા બધાના ઘણા અરખામણા નામ હશે. બોલો, આમાંથી કોઈનું અરખામણું નામ? મને લાગે પ્રશાંતભાઈનું તો હશે જ. હે, પ્રશાંત જ નામ છે, કંઈક તો હશે. ભીખો, જો સરસ નામ છે ને. હા હોય, મારું કહું છું ને, હું મને કાઢ્યો જ કે લો હાલ જઈને કે રાજેશભાઈ શાસ્ત્રીને ઘેર ક્યાં જવું? મારા ગામમાં તમને કોઈ ઘર ના બતાવે કે કોણ આ રાજેશભાઈ શાસ્ત્રી વળી કોણ? તમારે કહેવું જ પડે વિષ્ણુ ભાન કાઢ્યા, ઘર ક્યાં? વિષ્ણુ ભાન કાઢ્યો કે? હા, ત્યાં આગળ ગામમાં બધાએ આપણે બ્રાહ્મણોને હજુ ભાજ કે, અને ત્યાં એ પ્રમાણે જ જાઓ. કારણ કે મારા ગામમાં તો ગોકુળિયા ગામ જેવું જ છે, બધા રહે છે, બધી જ્ઞાતિ જાતિ છે, પણ બ્રાહ્મણોને માન સન્માન એટલું આપે છે કે લગભગ મારો જન્મ થયો ત્યારથી હું મારા પિતાજીને સરપંચ જોઉં છું ગામના. હાલની તારીખમાં એ જ વહીવટ કરે, એટલું ગામવાળા માન આપે છે. દૂધ મંડળી, સેવા મંડળી, આજુબાજુમાં પિતાજીએ 12થી પણ ઉપર વધારે દૂધ મંડળીઓ શરૂ કરી આપી, લોકોની આજીવિકા ઊંચી આવે એના માટે. પછી આજુબાજુના ગામડાઓમાં સેવા મંડળી શરૂ કરી કે બધાને, ખેડૂતોને કંઈક લોન મળે. આવું કેવું સદકાર્ય કે મારા પિતાજીએ તો જીવનમાં એમને ભગવાનને કહેવાય ને કે મોક્ષ પ્રાપ્ત જ કરી લીધો. ભગવાનની જનસેવા જ એટલી કરી કે એમનો મોક્ષ સિદ્ધ છે. આજથી વાહનોની સગવડ નથી એવા સમયમાં પણ તમે કોઈ ઉતર્યું હોય મહેમાન, થોડ જેવું મોટું ગામ અમારી બાજુમાં, અને ત્યાં ઉતર્યું હોય ને કે ભાઈ અમારે વિષ્ણુભા મહારાજ છે એમને ત્યાં જવું છે, તો ટ્રેક્ટર લઈને મૂકવા આવે. બોલ, એટલે એટલું એમનું જીવન સાર્થક એમને કર્યું છે. અને એમને જો
તારે આમ જ કરવું પડશે, તેમ જ કરવું પડશે, જો એવું કીધું હોય ને તો તમને કથા ના સંભળાય રહે. પણ એમને કીધું કે બેટા તને મોજમાં આવે ને તને તારું મન રાજી રહે ને એ કાર્ય તું કર, પણ કાર્ય એવું કર કે આપણું સમાજ ખુશ થાય, આપણા સગાવાલા ખુશ થાય અને આપણે કોઈને નડતર રૂપ ના બનીએ. જીવનમાં કોઈના માટે કંઈ કરી શકીએ ના કરી શકીએ, પણ કોઈ નડીએ નહીં એવું કરજે. અને એ પ્રમાણેનું જે છે એટલે એવી રીતે જીવન દરેક વ્યક્તિ, દરેક બ્રાહ્મણ અહીંયા બેસેલો દરેક બ્રાહ્મણ મહાન છે. કંઈક ને કંઈક તો એવું કાર્ય કરે છે. અમારા આ ભાઈ પહેલી હરોળમાં બેઠા અમારા મિત્ર ખૂબ સારી બ્રહ્મ સમાજની સેવા કરે છે. અત્યારે તો પ્રમુખ પણ બની ગયા ને ઠાકરભાઈ, ખૂબ સારી સેવા કરી રહ્યા છે. એટલે ખૂબ સારી અહીંયા બેસેલો દરેક બ્રાહ્મણ કંઈકનું કંઈક તો સદકાર્ય કરે જ છે. ત્યારે લોકો બ્રાહ્મણને માને છે.